જાન્યુઆરી 2024માં ત્રિપુરા હાઈકોર્ટ બિઝનેસમેનને રાહત આપે છે અને માત્ર 4 મહિના પછી 1 મે 2026 ગુજરાત હાઈકોર્ટ બિઝનેસમેનને આપેલી એ રાહત પાછી લઈ લે છે. શું છે કેસ, ચલો આપણે સમજીએ. જીએસટીની અંદર એક સેક્શન 16 સબસેક્શન 2 ક્લોઝ સી આપેલો છે, જેની અંદર એવું મેન્શન કરેલું છે કે સપ્લાયર જ્યારે ગુડ્સ કે સર્વિસ સપ્લાય કરે છે ત્યારે જીએસટીઆર 1 ફાઇલ કર્યા બાદ જીએસટીઆર 3બીમાં ટેક્સ પે કરે ત્યારે જ રેસિપિયન્ટને એની આઈટીસી મળે છે. તો આ સેક્શન 16 સબસેક્શન 2 ક્લોઝ સીને ત્રિપુરા હાઈકોર્ટની સમક્ષ ચેલેન્જ કરવામાં આવ્યો કે આ લો ઇનવેલિડ લો છે, કોન્સ્ટિટ્યુશનની અગેન્સ્ટમાં આ સેક્શન બનેલો છે, જેને વિડ્રો કરવામાં આવે અને બાયરને ક્રેડિટ આપવામાં આવે. તો ત્રિપુરા હાઈકોર્ટે કીધું કે આ વેલિડ સેક્શન છે, એને વિડ્રો કરવાની જરૂર નથી, પરંતુ જોડે જોડે બેલેન્સ્ડ એપ્રોચ પ્રમાણે એવું જજમેન્ટ આપ્યું જેમાં એવું મેન્શન કર્યું કે બાયર અગર બોનાફાઇડ છે, જેન્યુઇન પરચેસ કરે છે અને ડિફોલ્ટ સપ્લાયરનું છે, ત્યારે રેસિપિયન્ટને કે બાયરને ક્રેડિટ રિવર્સ કરવાની થતી નથી. એ કેસ સાહિલ એન્ટરપ્રાઇઝનો ત્રિપુરા હાઈકોર્ટનો જાન્યુઆરી 2026નો. 1 મે 2026માં મારુતિ એન્ટરપ્રાઇઝ પ્લસ બીજા 50 પિટિશનર સમક્ષ આ ક્વેશ્ચનનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રોનાઉન્સમેન્ટ આપવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટે બી ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર સેમ આપ્યો કે સેક્શન 16(2)C વેલિડ પ્રોવિઝન છે, પરંતુ ત્રિપુરા હાઈકોર્ટે જે બેલેન્સ્ડ એપ્રોચ પ્રમાણે બાયરને પ્રોટેક્ટ કર્યા હતા, બોનાફાઇડ બાયરને એવું નહોતું કીધું કે ક્રેડિટ રિવર્સ કરવાની છે, એના કરતાં ગુજરાત હાઈકોર્ટે અલગ જવાબ આપ્યો અને કીધું કે બાયરે એની ક્રેડિટ રિવર્સ કરવી જ પડશે, ઇન્ટરેસ્ટની સાથે કરવી પડશે અને જોડે જોડે એનું રીઝન આપે છે. રીઝન એ આપે છે કે વિથ ડ્યુ રિસ્પેક્ટ ઓફ ત્રિપુરા જજમેન્ટ, ત્રિપુરા હાઈકોર્ટના જજમેન્ટને રિસ્પેક્ટ અમે પૂરું આપીએ છીએ, પરંતુ ત્યાં રૂલ 37 કેપિટલ A અને સેક્શન 41 સબસેક્શન 2નો પ્રોવાઇઝો એ બંને સ્કીપ થયેલા છે, જેની અંદર એવું મેન્શન કરેલું છે કે સપ્લાયર જ્યારે ટેક્સ પે નથી કરતો ત્યારે રેસિપિયન્ટે ક્રેડિટ રિવર્સ કરવાની છે, પરંતુ ફ્યુચરમાં જ્યારે સપ્લાયર ટેક્સ પે કરશે ત્યારે રેસિપિયન્ટ એને ફરીથી ક્રેડિટ અવેલ કરી શકશે. એટલે આ પરમેનન્ટ લોસ રેસિપિયન્ટને નથી, જે રીઝન થ્રુ જ્યારે સપ્લાયર ટેક્સ પે નથી કરતો તો રેસિપિયન્ટે એક વખત તો વિથ ઇન્ટરેસ્ટ ક્રેડિટ રિવર્સ કરવી પડશે. અલગ અલગ કોર્ટ અલગ અલગ જજમેન્ટ આપી રહ્યું છે. આપણે હવે રાહ જોઈશું કે સુપ્રીમ કોર્ટ આની ઉપર શું જજમેન્ટ આપે છે. જોડે જોડે એક સારી વસ્તુ ગુજરાત હાઈકોર્ટે ગવર્મેન્ટને ઇન્સ્ટ્રક્શનમાં આપી છે કે તમે રિયલ ટાઈમ રોબસ્ટ સિસ્ટમ બનાવો કે જેથી ફ્યુચરમાં આવો પ્રોબ્લેમ ના થાય. લોની અંદર અમેન્ડમેન્ટ લાવો અને થર્ડ, રેસિપિયન્ટની જગ્યાએ સપ્લાયરને ઝડપથી પકડો અને એ લોકો પાસેથી રિકવરી કરો, જેથી તમારે રેસિપિયન્ટ સુધી જવાનો વારો ના આવે.